ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં છો. હું પણ મજામાં છું. તો આજે આપણે જવું છે વીરપુર. તો વીરપુર પૂગી ગયા છે આપણે. ટ્રાફિક બહુ હતું. આ જોઈ શકો છો વીરપુર બાયપાસ. વીરપુરમાં અંદર જવાનું ગેટ છે. શું કેવું સાહેબ તમારું? હાલો, આપણે આવી ગયા છે વીરપુર. તમે જોઈ શકો છો આ વીરપુર જવાનો રસ્તો છે. આમ પોરબંદર, જેતપુર, ધોરાજી અને આપણે આમ રાજકોટ. તો હાલો, હવે આ જલારામ જયંતિ છે. જલારામ બાપાના દર્શન કરી અને તમને પણ દર્શન કરાવું, જો ટ્રાફિક ના હોય તો. હાલો, હવે લેટ્સ ગો. તો ચાલો આપણે જઈએ હવે જલારામ બાપાના દર્શન કરવા. આજે ટ્રાફિક તો હશે જ બહુ. તો જોઈએ આપણે દર્શન કેવી રીતે થાય છે. હલો ફ્રેન્ડ, તો આપણે વીરપુરની અંદર એન્ટર થઈ ગયા છે. તમે જોઈ શકો છો વીરપુરના વ્યૂ, વીરપુરના બજારની હંધી મુમેન્ટ હું તમને બતાવતો જઈશ. ક્યાં શું છે, ક્યાં શું નથી. આજે જલારામ બાપાની જન્મ જયંતિ છે. તો ચાલો હું તમને દર્શન કરાવું વીરપુર જલારામ બાપાના. અહીંયા રાત્રિ રોકાણ માટે પ્રવાસીઓ માટે ગેસ્ટ હાઉસ પણ છે. તમે જોઈ શકો છો જલારામ જયંતિ નિમિત્તે યાત્રાળુઓ માટે ઓટો રિક્ષા ફ્રી સેવા આપવામાં આવે છે અહીંયા. હાલો, તો હું તમને આગળના વ્યૂ બતાવું. હાલો ફ્રેન્ડ, તમે જોઈ શકો છો અહીંયા યાત્રાળુઓ માટે ફ્રીમાં છાસનો સ્ટોલ મૂકવામાં આવ્યો છે. અહીંયા 1 રૂપિયો પણ લેવામાં આવતો નથી. જય જલારામ. હલો ફ્રેન્ડ, તમે જોઈ શકો છો અહીંયા કપડાની બજાર પણ ભરાય છે. અહીંયા ઓછી કિંમતના કપડાં મળે છે. તમારે કપડાં લેવા હોય તો અહીંયા મળી શકે છે. તમે જોઈ શકો છો ગુજરી બજાર. હાલો મારા વાલા, શરબત પીતા જાઓ ને જય જલારામ બોલતા જાઓ. તમે જોઈ શકો છો પાણી, શરબત, છાશનું વિતરણ ચાલુ જ છે. હલો ફ્રેન્ડ, તમે જોઈ શકો છો આપણે થોડાક આગળ ચાલતા અહીંયા યાત્રાળુઓ માટે નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ચા છે, લાઈવ ગાંઠિયા છે અને મરચા છે અને ગુંદી છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, લાઈવ ગાંઠિયા બને છે. હાલો મારા વાલા, પ્રસાદી લેતા જાઓ ને જય જલારામ બોલતા જાઓ. હાલો, તો આપણે પ્રસાદી લેવા લાઈનમાં ઊભા હતા. તમે જોઈ શકો છો આપણા સબસ્ક્રાઈબર મળી ગયા છે, આપણા ફ્રેન્ડ. તમે જોઈ શકો છો વ્યૂ. તો પ્રસાદી લઈ લઈ અને આપણે આગળ જઈએ અને હું તમને વ્યૂ બતાવું. તો હાલો પ્રસાદી લેવા. જય જલારામ. જય જલારામ. જય જલારામ. હાલો ફ્રેન્ડ, તો આપણે પ્રસાદી લેવા આવી ગયા છે. તમે જોઈ શકો છો ડીશ લઈ લીધી છે અને પ્રસાદી લઈ. તમે પણ વીરપુર આવો તો પ્રસાદી લેવાનું ભૂલતા નહીં. અહીંયા ભાઈઓ તથા બહેનો એક સાથે જ પ્રસાદી લેવામાં ઊભા હોય છે. ગુંદી છે, ગાંઠિયા છે, ચા છે અને મરચાં પણ છે. તમે જોઈ શકો છો બધું લાઈવ છે. ગાંઠિયા પણ લાઈવ બને છે. હાલો, તો આપણે પ્રસાદી લઈ લઈ પછી આગળ પ્રસ્થાન કરીએ. જય જલારામ. ફ્રેન્ડ, તો આપણે પ્રસાદી લઈ લીધી છે. તમે જોઈ શકો છો પાણીનું પરબ પણ છે અને બાજુમાં બાળાઓ રાસ રમી રહી છે. હાલો, હું તમને વ્યૂ બતાવું નજીકથી. તમે જોઈ શકો છો.
હાલો તો આપણે મંદિર તરફ રવાના થઈ ગયા છે અને હું તમને મંદિરે જઈને દર્શન કરાવું જલારામ બાપાના. તો હાલો તમને વીરપુર બતાવું. હા તો મિત્રો રસ્તામાં તમને જલારામ બાપાની પ્રતિમાના દર્શન કરાવું મસ્ત ડેકોરેશન કરેલું છે અને મૂર્તિ રાખેલી છે અને અંદર કબૂતર પણ છે તમે જોઈ શકો છો વ્યૂ અને બાજુમાં શરબતનું વિતરણ ચાલુ છે. શ્રી રામ ઇલેક્ટ્રિક દ્વારા શ્રદ્ધાળુઓ માટે રાખવામાં આવેલું. તો આપણે મંદિર તરફ જઈએ ત્યાં બજાર પણ છે તમે જોઈ શકો છો અવનવા રમકડા અને જલારામ બાપાના ફોટા. તો હવે આપણે મંદિરે આવી ગયા છે ફ્રેન્ડ તમે જોઈ શકો છો કેટલી ભીડ છે દર્શન માટે. નિયમ છે ફ્રેન્ડ કે ફોટો અને વિડીયો લેવાની મનાઈ છે મંદિરની અંદર એટલે કેમેરા નોટ અલાઉડ છે નહીં મોબાઈલ નહીં કેમેરા નહીં કોઈ વસ્તુ એટલે ફોટો લેવાની મનાઈ છે ફ્રેન્ડ. હાલો તો તમને હું દર્શન કરાવું જલારામ બાપાની પ્રતિમાના. ફ્રેન્ડ તો આપણે દર્શન કરીને નીકળી ગયા છે રેલવે સ્ટેશન તરફ. ત્યાં પ્રસાદી લેવાની છે આપણે મંદિરેથી નીકળી એટલે બજારમાં થઈને 4 ચોક આવશે ત્યાંથી આપણે સીધું જ ચાલ્યું જવાનું છે રેલવે સ્ટેશન માર્ગ તરફ. ચાલો તો હું તમને આગળના વ્યૂ બતાવતો જાઉં અને બધી મોમેન્ટ બતાવતો જાઉં. ફ્રેન્ડ તમે રેલવે સ્ટેશનના માર્ગ તરફ ચાલશો તો ત્યાં પણ તમને બજાર જોવા મળશે તમે જોઈ શકો છો પાછળના વ્યૂ. તમે જોઈ શકો છો ફ્રેન્ડ ચલિયાણ ગ્રુપ દ્વારા અહીંયા યાત્રાળુઓ માટે લીંબુ શરબતનું આયોજન કરવામાં આવ્યું છે કેશોદ દ્વારા વિના મૂલ્યે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ અહીંયા અવનવા રમકડા મળે છે તમારી બાળાઓ માટે. નાની નાની ડોલ પણ મળે છે અવનવી. તમે જોઈ શકો છો ફ્રેન્ડ રેસમાં સ્પીડ પકડી લીધી છે એને રાઘવે આપણી આગળ ફટાફટ આપને ચાલવામાં પહોંચવા નથી દેતી તમે જોઈ શકો છો. બાળકો માટે મેળાનું પણ આયોજન કરવામાં આવે છે ફ્રેન્ડ અહીંયા તમે જોઈ શકો છો ઝૂલા ને બધું જ છે અહીંયા કડે. ફ્રેન્ડ તો આપણે પ્રસાદી કેન્દ્ર પાસે પહોંચી ગયા છે હવે આપણે અહીંથી અંદર જઈશું. અહીંયા પણ નો શૂટ મોબાઈલ કેમેરા ઉપર પ્રતિબંધ છે તમે જોઈ શકો છો. પાછળ કેવડી ભીડ છે અને આગળ પણ એવડી ભીડ છે. હું તમને વ્યૂ બતાવું છું જોઈ શકો છો તમે. લાઈનમાં અંદર જવાનું છે બાજુના લાઈનમાંથી પ્રસાદી લઈને પાછા આવે છે. તો હાલો હવે આપણે અંદર જઈએ અને તમને વ્યૂ બતાવું. ફ્રેન્ડ તો આપણે ડીશ લઈ લીધી છે અને રાઘવભાઈ પ્રસાદી લેવા બેસી ગયા છે તમે જોઈ શકો છો કેવડી ભીડ છે અને આવા કેટલા હોલ છે ફ્રેન્ડ
તમને વ્યૂ બતાવું છું. તમે જોઈ શકો છો રાઘવભાઈ ને રોનકભાઈ પ્રસાદી લેવા બેસી ગયા છે. હવે આપણો વારો આવ્યો છે એટલે આપણે પણ પ્રસાદી લઈ લઈએ. તમને વ્યૂ બતાવું છું ફ્રેન્ડ, કેટલી પબ્લિક છે ને કેટલી ભીડ છે ફ્રેન્ડ, તમે જોઈ શકો છો વ્યૂ. તો ચાલો હવે આપણે પ્રસાદી લઈ લઈએ. જય જલારામ. ફ્રેન્ડ આ સાંજની પ્રસાદી છે કઢીને ખીચડી ફ્રેન્ડ. ક્યાંયથી માણસો આ પ્રસાદી લેવા માટે સ્પેશિયલ વીરપુર જલારામ આવે છે ફ્રેન્ડ, તમે જોઈ શકો છો. કઢી ખીચડી ગુંદી ગાંઠિયા આ રાતની પ્રસાદી છે ફ્રેન્ડ. તો આપણે પ્રસાદી લઈ લીધી છે અને તમે જોઈ શકો છો આપણે બહાર આવી ગયા છે. આ આપણે રેલવે સ્ટેશન માર્ગ તરફ આવેલી જલારામ બાપાની જગ્યા, ત્યાં પ્રસાદીનું આયોજન રાખેલું હોય છે ત્યાંના દ્રશ્યો છે ફ્રેન્ડ, તમે જોઈ શકો છો પાછળના વ્યૂ. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો? જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલમાં નવા હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો. તો મળીશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. જય જલારામ.